કાયદામાં રહીને ભાન ભૂલેલી મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની આખરે મુંબઈથી કરાઈ ધરપકડ। જે પોતે કાયદાનો પાઠ શીખવાડે એ જ મહિલા પોલીસે કાયદામાં રહીને ભાન ભૂલી ગયા અને જેલ હવાલે થયા। છેલ્લા ઘણા દિવસથી ફરાર મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા આખરે પોલીસ પકડમાં આવી અને મુંબઈની માયાનગરીમાંથી નૈના બારૈયાની અટકાયત કરી। મારામારી અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાના આરોપીને આશરો આપનાર આખરે મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની સામે પણ ફરિયાદ નોંધાઈ હતી। લાંબા સમયથી પોલીસને ચકમો આપી સતત ભાગતી પડતી હતી અને માયાનગરી મુંબઈમાં જઈ છુપાયા હતા। છતાં પણ આ મહિલા કોન્સ્ટેબલ પોલીસ પકડમાં આવતા ભાવનગર કોર્ટમાં હાજર કરાયા હતી। આ એ જ મહિલા કોન્સ્ટેબલ કે જેને ફરજ અને કાયદાનું લોકોને ભાન કરાવતા હોવાનું ફરજ દરમિયાન શપથ કરાવતા હોય છે, તેને પોતાની ફરજ અને કાયદાનો પોતે જ ભંગ કરતી પકડાયા હતી। ભાવનગર વર્તેજ પોલીસ મથકમાં એક આરોપી સામે મારામારી તેમજ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ માટે ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે ફરાર આરોપી પોલીસ પકડમાં નહીં આવતા આખરે મહુવા ડીવાયએસપી ઝાલાવાડ દ્વારા તપાસ તેજ કરતા આરોપીને શોધવા માટે સતત મહેનત કરી હતી। ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે ભાવનગર ભરતનગર પોલીસ મથકમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નૈના બારૈયાના રહેણાંકી મકાનમાં નાસ્તો ફરતો આરોપી છુપાયો છે અને મહિલા કોન્સ્ટેબલે જ આરોપી છુપાવ્યો હોવાની વાત મળતા પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવ્યો હતો। જ્યારે મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી ખાલી દારૂની બોટલો તેમજ બિયરની બોટલો પણ મળી આવતા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા વિરુદ્ધ પણ ભાવનગર પોલીસે ફરિયાદ દાખલ કરતા મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ ગયેલ। જ્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે કડક પગલાં ભરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલ। ફરાર મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાને શોધવા પોલીસ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે નૈના બારૈયા મુંબઈ માયાનગરીમાં હોવાની માહિતી મળતા ભાવનગર પોલીસ નૈના બારૈયાને પકડવા માટે મુંબઈ ખાતે પહોંચી હતી અને મુંબઈથી નૈના બારૈયાની અટકાયત કરી આજરોજ ભાવનગર કોર્ટમાં રજૂ કરતા ભાવનગર કોર્ટ દ્વારા નૈના બારૈયાને જેલ હવાલે કરવામાં આવેલ। જેની પાસે લોકો ન્યાય માંગવા જાય એ જ જો અયોગ્ય વર્તન કરે તો કાયદો તેને પણ છોડતો નથી, એ વાત આજે લોકોએ સમજવી જોઈએ। કાયદામાં રહીને કાયદાને પકડનાર નૈના બારૈયા પર હવે કડક પગલાં લેવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। કાયદાની ફરજમાં રહીને કાયદો તોડનારી નૈના બારૈયા હવે કડક કાર્યવાહી માટે અને જેલમાં રહીને પોતાની કરેલી ભૂલની સજા ભોગવવી પડશે। ત્યારે આગામી સમયમાં આ કેસમાં આગળ વધુ ચોંકાવનારા કોઈ ખુલાસાઓ થાય છે તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર।